એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે જીતને પગલે સુરતમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી। સુરતના ભાગળ 4 રસ્તા પર ભારતની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ભેગા થયા। આ સાથે આતશબાજી પણ કરવામાં આવી હતી। રામનગર આજે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હતો, શું કહેશો? બહુ સારું લાગ્યું। તમને એમ લાગે છે કે સિંધુનો બદલો લીધો? હા, તમે ક્યાંથી આવો છો? સુરતથી જ ક્યાંથી આવો છો? રામનગર। સ્પેશિયલ એના માટે આવ્યા છો? હા, ક્યાંથી આવો છો? રામનગર તમે સ્પેશિયલ આવ્યા છો? જી। સ્પેશિયલ આવ્યા છો તમે? हाँ हाँ, શું કહેશો? આજે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હતો ને ઇન્ડિયા જીતી? बहुत अच्छा था। શું લાગે છે હિન્દુસ્તાને બદલો લીધો? બદલો શું? સિંદૂરનો? એ તો ગેમ છે, સારી છે, એ તો ગેમ છે। રામનગરથી અમારી જોઈન્ટ ફેમિલી છે। શું કહેશો? આજે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હતો, બસ ખૂબ દેશ પ્રેમના હિસાબે સારું લાગ્યું કે આપણા ભારતે પાકિસ્તાન પર વિજય મેળવી, એના માટે આનંદ થયો। બધા ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન। શું લાગે છે તમને ઓપરેશન સિંદૂરનો બદલો લીધો? હા, એક પ્રકારે ઓપરેશન સિંધુનો બદલો બી કહેવાય, પણ એમ ખેલદિલીના હિસાબે બી બહુ સારું છે કે આપણે રમીને આપણે જીત મેળવી જ લેવી છે। હવે ફાઇનલમાં શું લાગે છે? ફાઇનલમાં ઇન્ડિયા વિન ઓલવેઝ। સુરતથી કઈ જગ્યા ઉપર? મૈદરપરા। મૈત્રીપુરા। આજે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હતો, શું કહેશો? ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ એટલે રોમાંચક મેચ હોય છે। રોમાંચક મેચ જોવાની મજા જ અલગ હોય છે। શું લાગે છે ઓપરેશન સિંદૂરનો બદલો લીધો? આ બદલો બધાને યાદ રહેશે ને આવી તો બીજા બદલા પણ લેવામાં આવશે આગળ વધારે કરશો તો। શું મેસેજ આપશો? તમે એક નાના બાળક છો તો શું કહેશો? एक लड़का सब पे भारी होता है, मतलब समझ लेने का इंडिया है तो इंडिया जीतेगा। जैसे कि हम जानते हैं कि क्रिकेट का एशिया कप टूर्नामेंट चल रहा है, जिसमें आज भारत और पाकिस्तान के बीच क्रिकेट मैच था, जिसमें भारत ने जीत हासिल की है। और उसी के अंतर्गत यहाँ जो सूरत की लोकल पॉपुलेशन है वो भागल 4 रास्ता पे उस जीत की खुशी मनाने के लिए, जश्न मनाने के लिए यहाँ इकट्ठा होती है। उसके मद्देनज़र यहाँ पे जो पुलिस का बंदोबस्त है वो तैनात है, ताकि किसी भी तरह का कोई भी बनाव ना बने और जो लोग यहाँ पे खुशियाँ मनाने आ रहे हैं उसमें किसी भी तरह का भंग ना हो। यासीन दारा, दिव्यांग न्यूज़, सूरत।